પાનોલી પોલીસે વેલકેટ ચોકડી ઉપર થયેલા મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. કોસંબાના રીઢા ચોરને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલા વેલકેટ ચોકડી નજીક ઇકો એનર્જી પાસેથી નોકરી ઉપર જતા યુવાનના હાથમાંથી રિયલમી કંપનીનો 27,000 રૂપિયાનો મોબાઈલ આંચકી ગઠિયો ફરાર થઈ ગયો હતો. જે અંગે પાનોલી પોલીસ મથકે યુવાન દ્વારા ફરિયાદ નોંધાવી હતી. પાનોલી પોલીસ દ્વારા મોબાઈલ સ્નેચિંગ અંગેની ફરિયાદ આધારે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી મોબાઈલના IMEI નંબર ટ્રેસ કરી એનાલિસિસ શરૂ કરતા કોસંબાના આંબેડકર નગર ખાતેનું લોકેશન મળતા પોલીસ આંબેડકર નગર ખાતે આવેલા વટફળિયામાં રહેતા સુફિયાન એયુબ વારાચિયાને 15 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરી થયેલા મોબાઈલ રિકવર કર્યો હતો અને તેની વિધિવત ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. તેના ગુનાહિત ઇતિહાસ અંગે પોલીસે તપાસ કરતા કોસંબા પોલીસ મથકે 6 તેમજ સુરતના ખોટોદરા પોલીસના મથકે 1 મળી 7થી વધુ ચોરી લૂંટ સહિતના ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી. PSI HN પટેલ દ્વારા તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી પાનોલી પોલીસ મથકે અન્ય મોબાઈલ ચોરીના ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી હતી.